અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચૂંટણી પ્રણાલીની પ્રશંસા કરી છે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ લઈને એમનો ઉલ્લેખ કરીને અમેરિકામાં શું ફેરફાર કરવા જોઈએ એની વાત કરી છે. એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રુથ પર એમણે 18 ઓગસ્ટે વહેલી સવારે એક પોસ્ટ મૂકી અને પોસ્ટને લઈને હવે ચર્ચાઓ ચાલી રહી છે. શું ભારતમાં છે જે અમેરિકામાં નથી અને શું ફેરફાર કરવા જોઈએ? જ્ઞાનેશ કુમારનું નામ લઈને એમણે શું કહ્યું છે એ વિષય પર વાત કરી. નમસ્કાર, આપની સાથે હું સેજલ. ટ્રમ્પે અમેરિકામાં કડક ચૂંટણી સુધારા લાગુ કરવા અને સેવ અમેરિકા એક્ટ પસાર કરાવવા માટે ભારતની ચૂંટણી પ્રક્રિયાને એક શ્રેષ્ઠ રોલ મોડેલ ગણાવી. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ અંગે એક સત્તાવાર પોસ્ટ શેર કરી. 18 ઓગસ્ટે વહેલી સવારે 4:30 વાગ્યા આસપાસ ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટ કરી અને પોસ્ટમાં એવું લખ્યું કે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તાજેતરમાં યુએસ પ્રશાસનને એક સવાલ પૂછ્યો કે તમે અમેરિકામાં કાયદેસરના ફોટો આઈડી વગર ચૂંટણી કેવી રીતે કરાવી શકો? આ વાતનો ઉલ્લેખ કરીને ટ્રમ્પે અમેરિકાની વર્તમાન મતદાન પદ્ધતિ સામે સવાલો ઉઠાવ્યા. એમણે ભારતની લોકશાહીના વખાણ કરતા કહ્યું કે ભારત છેલ્લી સામાન્ય ચૂંટણીઓમાં 64.6 કરોડ કરતાં વધારે મતદારોએ ભાગ લીધો છે. સાથે એવું પણ લખ્યું કે ભારતમાં આટલી વિશાળ વસ્તી હોવા છતાંય 1%થી પણ ઓછા લોકોએ મેલ કે ટપાલ દ્વારા મતદાન કર્યું. ત્યાંના દરેક નાગરિક પાસે મતદાન કરવા માટે માન્ય ફોટો આઈડી દસ્તાવેજ હોવો ફરજિયાત છે, જ્યારે અમેરિકામાં સેલ્ફ એટેસ્ટેશન પર વધુ આધાર રાખવામાં આવે છે, જે સુરક્ષિત નથી. ભારતનું ઉદાહરણ આપીને એમણે અમેરિકાની સંસદને તાત્કાલિક ધ સેવ અમેરિકા એક્ટ પાસ કરવા અપીલ કરી, જેથી અમેરિકાની ચૂંટણીઓમાં માત્ર ત્યાંના કાયદેસરના નાગરિકો જ મતદાન કરી શકે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકે. ટ્રમ્પની આ પોસ્ટ પછી વ્હાઇટ હાઉસના જણાવ્યા પ્રમાણે યુએસ પ્રશાસને પણ સ્વીકાર્યું છે કે ભારત અને બ્રાઝિલ જેવા દેશોએ એમના વોટર આઈડીને બાયોમેટ્રિક ડેટાબેઝ સાથે લિંક કર્યા છે, જે ચૂંટણી સુરક્ષાનું ઉત્તમ ઉદાહરણ છે. હવે વાત કરી લઈએ સેવ અમેરિકા એક્ટ શું છે. એ અમેરિકાની ચૂંટણી પ્રણાલીમાં મોટા ફેરફાર કરવા માટે પ્રસ્તાવિત એક અત્યંત ચર્ચાસ્પદ કાયદો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટી આ કાયદાને વહેલી તકે પસાર કરાવવા માટે સતત દબાણ કરી રહ્યા છે. સેવ અમેરિકા એક્ટના નિયમો શું છે? તો આ કાયદાનો સૌથી મુખ્ય નિયમ એ છે કે કોઈ પણ વ્યક્તિને નવું વોટર રજિસ્ટ્રેશન કરાવવા માટે પોતે અમેરિકાનો કાયદેસર નાગરિક હોવાનો ભૌતિક પુરાવો આપવો પડશે. આ માટે યુએસ પાસપોર્ટ, બર્થ સર્ટિફિકેટ કે નેચરલાઇઝેશન સર્ટિફિકેટ જેવા સરકારી દસ્તાવેજો ફરજિયાત બનશે. બીજો નિયમ એ છે કે મતદાન મથક પર જઈને વોટ આપતી વખતે દરેક નાગરિકે માન્ય સરકારી ફોટો આઈડી બતાવવું પડશે. સામાન્ય લોકો માટે ટપાલ દ્વારા કે ઓનલાઈન વોટિંગ કરવાની સુવિધા લગભગ બંધ અથવા ખૂબ મર્યાદિત કરવામાં આવશે. માત્ર ગંભીર બીમારી, દિવ્યાંગતા, મિલિટરી સર્વિસ અને બહારગામ મુસાફરી જેવા ખાસ કિસ્સાઓમાં જ આ મંજૂરી મળશે. ચોથો નિયમ છે, આ એક્ટ રાજ્યોને આદેશ આપે છે કે તેઓ કેન્દ્રીય ડેટાબેઝ જેમ કે સેવ સિસ્ટમનો ઉપયોગ કરીને પોતાના લિસ્ટમાંથી બિન નાગરિકોને અથવા ગેરકાયદે પ્રવાસીઓના નામ તાત્કાલિક અસરથી હટાવી દે. પાંચમો નિયમ છે, જો કોઈ ચૂંટણી અધિકારી નિયમોનું ઉલ્લંઘન કરીને યોગ્ય દસ્તાવેજ વિના કોઈનું રજિસ્ટ્રેશન કરશે તો સામાન્ય નાગરિકોને એમની સામે કોર્ટમાં કેસ કરવાની અથવા એમની સામે કડક ફોજદારી કાર્યવાહી કરવાની સત્તા મળશે. આ બિલ અમેરિકાના ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સ વચ્ચે મોટા રાજકીય યુદ્ધનું કારણ બન્યું છે, કેમ કે બંને પક્ષોની દલીલો છે એ એકદમ વિરોધાભાસી છે. રિપબ્લિકન નેતાઓનું એવું કહેવું છે કે સરહદ પારથી આવતા ગેરકાયદે પ્રવાસીઓ ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત ન કરે એ માટે આ કાયદો નેશનલ ઇમરજન્સી સમાન છે. અત્યાર સુધી અમેરિકાના ઘણા રાજ્યોમાં માત્ર એક બોક્સ પર ટિક કરીને કે હું નાગરિક છું એવું ફોર્મ ભરીને મતદાન કરવાની છૂટ છે, જેને રિપબ્લિકન એક મોટી ખામી ગણાવે છે. ભારત અને બ્રાઝિલનું ઉદાહરણ આપીને તેઓ બાયોમેટ્રિક અને કડક આઈડી વ્યવસ્થાની વકીલાત કરે છે, એની માંગ કરે છે. ડેમોક્રેટ્સ છે આ બિલને વોટર સપ્રેશન એટલે કે મતદારોને રોકવા માટેનું હથિયાર ગણાવે છે. અલગ અલગ પ્રકારના રિસર્ચ દર્શાવે છે કે અંદાજે 12% રજિસ્ટર્ડ અમેરિકન નાગરિકો પાસે પોતાના કરંટ પાસપોર્ટ કે બર્થ સર્ટિફિકેટ હાથ વગા હોતા નથી. આ કાયદાથી લાખો કાયદેસરના ગરીબ અને અશ્વેત મતદારો વોટ આપવાથી વંચિત રહી જશે.
વિપક્ષી નેતાઓ અને ચૂંટણી નિષ્ણાંતોનું કહેવું છે કે અમેરિકામાં બિન નાગરિકો માટે વોટ આપવો પહેલેથી જ ગેરકાયદે છે અને આવા કિસ્સાઓ આમે ખૂબ રેર જોવા મળે છે, એટલે નવા કાયદાની કોઈ વાસ્તવિક જરૂરિયાત નથી. હવે વાત કરી લઈએ કે આ બિલની સ્થિતિ શું છે અમેરિકામાં. તો આ બિલ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ એટલે નીચલા ગૃહમાંથી પસાર થઈ ચૂક્યું છે, પણ ડેમોક્રેટ્સ વિરોધ કરી રહ્યું છે, એટલે સેનેટમાં અટવાયેલું છે. ટ્રમ્પ આ બિલને પાસ કરાવવા માટે અન્ય બિલ અટકાવવાની ધમકી આપી ચૂક્યા છે. હાલમાં સંસદમાં આ બિલના બદલાયેલા સ્વરૂપ પર અને રાજ્યોને ફંડિંગ આપવા જેવી બાબતો પર ચર્ચાઓ ચાલી રહી છે, ને એટલે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર ડોનાલ્ડ ટ્રમ્પ ભારતનો ઉલ્લેખ કરી અને કહી રહ્યું છે કે સેવ અમેરિકા એક્ટ ઝડપથી પસાર થવો જોઈએ. બિન નાગરિકો છે જે અમેરિકાના, એને રોકવા માટે આ બિલ છે એ પસાર કરવામાં આવી રહ્યું છે એવું ડેમોક્રેટ્સનું કહેવું છે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.